ભારત દેશના મુસ્લિમે એનઆરસી નો વિરોધ કર્યો. ભારત દેશના મુસ્લિમોએ સીએએ નો વિરોધ કર્યો. ભારત દેશના મુસ્લિમોએ વકફ બોર્ડનો વિરોધ કર્યો. ભારત દેશના મુસ્લિમોએ આ બધા જ કાળા કાયદાની સામે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનો વિરોધ કર્યો. પણ એવડા એ બાંગ્લાદેશી ને પાકિસ્તાની થઈ ગયા, કેમ કે મુસ્લિમો હતા, મુસ્લિમો ઉપર કાળા કાયદા હતા. આજે યુજીસી નો કાળો કાયદો આવ્યો, નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનું પૂતળું જાહેરમાં સળગાવી દેવામાં આવે છે. નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીના પૂતળા ઉપર ચપ્પલ મારવામાં આવે છે. નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીની કાર્યાલયો ભાજપની સળગાવી દેવામાં આવે છે. ત્યારે કોઈ જ દેશદ્રોહી ચિતરવામાં નથી આવતો, કોઈ પાકિસ્તાની, કોઈ બાંગ્લાદેશી ચિતરવામાં નથી આવતો. કેમ કે એમાં મુસ્લિમ નથી. હવે આપણે વિચારવાનું છે તમામ લોકોને, આ રાજકારણ કઈ કક્ષાનું ક્યાં સુધી પહોંચ્યું છે. એનઆરસી નો મુસ્લિમોએ એના માટે વિરોધ કર્યો હતો, સીએ નો એના ધર્મ માટે વિરોધ કર્યો હતો. વકફ બોર્ડ એટલે કે મુસ્લિમના લાવારીસ કોઈ સંપત્તિ હોય તો એ પોતાના મદ્રાસા કે મસ્જિદની અંદર આપવી. હવે એમાં શું ખોટી વાત છે? એનો વિરોધ મુસ્લિમોએ કર્યો હતો કે અમારા બાપ દાદાની, અમારા પૂર્વજોની આ જે મિલકત છે એ અમે વકફ કરીએ છીએ. વકફ એટલે દાન કરીએ છીએ. એમાંય વિરોધ. જ્યારે યુજીસી નો કાળો કાયદો આવ્યો ત્યારે ખબર પડી, યુજીસી ના કાળા કાયદાની સામે આજે મોદી સાહેબના પૂતળા સળગાવો છો તો હવે એ દેશદ્રોહી નહીં. જો મુસ્લિમ કાળા કાયદા સામે મોદી સાહેબનું પૂતળું સળગાવે તો એને તો દેશદ્રોહી ચિતરવામાં આવે છે. ખાસ આ વિડીયોને શેર કરજો, લાંબુ બોલવું નથી.